પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। રોજે રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે બાઇબલના 4 અધ્યાયમાંથી। એમાંથી તમારે જવાબ આપવાનો હોય છે। અને જો તમે જવાબ આપો તો સાથે સાથે તમારું નામ પણ જાહેર કરવામાં આવે છે। અને એનાથી એક બાબત થાય છે કે તમે રોજે 4 અધ્યાય વાંચી શકો છો અને બાઇબલનું વાંચન તમારું વધે છે, બાઇબલના જ્ઞાનમાં તમારો વધારો થાય છે। કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, એમનું વચન એવું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તો તમે નાશ ના પામો પણ તમે અનંત જીવન પામો। એના પ્રયાસ રૂપે આ એક પ્રશ્નોત્તરી પૂછવામાં આવે છે અને સાથે સાથે આ વિડીયો દ્વારા તમને એનું થોડું જ્ઞાન પણ આપવામાં આવે છે। અને માટે તમે જો આમાં ભાગ લેવા માગતા હોય તો મારા વોટ્સએપ નંબર પર તમે મને તમારું નામ, તમારી અટક અને તમારા શહેરનું નામ તમે મને મોકલી શકીને એવું કહી શકો છો કે મને આ પ્રશ્નમાં સામેલ કરો, તો હું તમને સામેલ કરી દઈશ અને તમે પણ ઈશ્વરના જ્ઞાનમાં વધતા જશો। આજે 15 તારીખ અને 15 તારીખના જે 10 સવાલો હતો એમાંથી સૌથી પહેલો સવાલ હતો કે ધરતીકંપ ક્યાં થશે। જ્યારે છેલ્લા સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વિપત્તિઓ કીધી કે છેલ્લા સમયમાં ધરતીકંપ થશે, પણ ધરતીકંપ તો થાય છે કે એ બહુ મોટી વસ્તુ નથી। તમે રોજે જુઓ તો રોજે કોઈ જગ્યાએ ધરતીકંપ થાય છે, પરંતુ પ્રભુ એવું કહે છે કે ઠામોઠામ ધરતીકંપ થશે। એટલે કહું ધરતીકંપની માત્રા વધી હશે અને અત્યારે ખરેખર એવું થવા લાગેલું છે। અત્યારે તમે જુઓ તો ખાલી જાપાનમાં એક જ અઠવાડિયામાં 900 ધરતીકંપ થઈ ગયા છે। અને માટે પોતા વિશે સાવધાન રહો કે પ્રભુ ઈસુનું આગમન ખૂબ નજીક થઈ ગયું છે અને તમે એ આગમનને માટે પોતાની જાતને તૈયાર કરો। બીજો પ્રશ્ન હતો, શું તું સ્તુતિમાનનો પિતા ખ્રિસ્ત છે? એવું કોણ પૂછ્યું? ખરેખર એવું પૂછ્યું, શું સ્તુતિમાનનો દીકરો છે? એટલે કે તું દેવનો દીકરો છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂછેલું હતું। તો મેં શબ્દો થોડા ફેરફાર કરી નાખ્યા, પણ જે ઉતાવળમાં છે ને એનો જવાબ ખોટો પડે, પણ જે શાંતિથી વાંચે ને એનો જવાબ સાચો પડે। તમારે બાઇબલ શાંતિથી વાંચવાનું છે, સમજીને વાંચવાનું છે કે જેથી કરીને તમે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકો। પછી ત્રીજો સવાલ હતો, દિવસના કયા પહોરે તેઓએ તેને વધસ્તંભે જડ્યો? અને માર્કની લખેલી સુવાર્તામાં છે ને પહોર નથી લખ્યા, કલાક લખેલા છે। હવે ઇઝરાયલની અંદર કેવું હતું કે સવારના 6 થી સાંજના 6 અને સાંજના 6 થી સવારના 6 એ રીતે ઘડિયાળ ચાલતી હતી। આપણે ત્યાં કેવી ચાલે છે? રાતના 12 થી બીજા દિવસના રાતના 12, એટલે કે રાતના 12 થી સવારના 12 અને પછી ફરી પાછા 12 થી રાતના 12, એ રીતે આપણી ઘડિયાળ ચાલે છે। પરંતુ આ ઇઝરાયલની ઘડિયાળ 6 વાગ્યાથી શરૂ થતી હતી, એટલે 6 થી 1 કલાક ગણો ને એટલે 7 વાગે, 6 થી 2 કલાક ગણો તો 8 વાગે, અને પહોર ગણો ને તો 3 કલાકનો, એટલે પહેલો પહોર, સવારનો પહેલો પહોર એટલે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો પહોર। એટલે પહોર અને કલાકની અંદર આ ફરક છે। અને મેં પ્રશ્ન એવો પૂછી નાખ્યો કે દિવસના કયા પહોરે તેઓએ તેને વધસ્તંભે જડ્યો, પરંતુ માર્કની લખેલી સુવાર્તામાં પહોર નહીં, કલાકની વાત છે। અને આ માટે બાઇબલ ધ્યાનથી વાંચજો તો તમને આ બધી વાતો ખબર પડશે। ચોથો સવાલ એ હતો, મારો જીવ શાના જેવો અતિ શોકાતુર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરવાના હતા ને ત્યારે એમનો જીવ બહુ અકળાતો હતો, એ શોકાતુર થઈ ગયેલા અને લખેલું છે મરવા જેવો। એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરવાના હતા અને એટલે દુઃખી હતા, કે મનુષ્ય દેહમાં આવેલા ને એટલે નાની વાત નથી મરવું, અને એ બી દર્દનાક કરુણ મોત મરવું એ કે જેવી તેવી વાત છે। તો પ્રભુ ઈસુ વખતે મરવા જેવા શોકાતુર હતા। પછી 5મો પ્રશ્ન આજે હતો, કોણ ચમત્કારો તથા અદ્ભુત કામો કરી દેખાડશે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કરે જ છે, એમના સેવકો પણ એમના નામથી કરે છે, પ્રબોધકો પણ કરે છે। બધું છેલ્લા સમયની અંદર જુઠ્ઠા ખ્રિસ્ત અને જુઠ્ઠા પ્રબોધકો ચમત્કાર કરશે, બહુ મોટા મોટા ચમત્કારો કરશે, અને એના કારણે જે પસંદ કરેલા છે ને એ લોકો પણ ભમાઈ જશે। આના માટે છેલ્લા સમયે ધ્યાન રાખવાનું છે, ચમત્કારો પાછળ નથી દોડવાનું। ચમત્કાર કોઈ બી કરી શકે, ઈશ્વરના લોકો બી કરી શકે ને જે ઈશ્વરના લોકો નથી એ પણ કરી શકે, અને શૈતાનના લોકોએ કરી શકે। ચમત્કારથી કદી કોઈને માપવાના નહીં, પણ જેનામાં પવિત્ર આત્માનું ફળ દેખાતું હોય ને એને જ આપણે માનવાનું। કારણ કે પ્રભુ ઈસુએ શું કીધું કે તમે તેઓને ફળથી ઓળખશો। ઝાડ ફળથી ઓળખાય છે, પાંદડાથી થોડું ઓળખાય છે, બીજી બધી બાબતથી થોડું ઓળખાય છે, પણ ઝાડ ફળથી ઓળખાય। અને માટે પવિત્ર આત્માના ફળ જેનામાં દેખાય ને એની પર જ વિશ્વાસ કરવાનો, એની વાત પર જ વિશ્વાસ કરવાનો। પછીનો સવાલ એવો હતો, કેમ કે બોલનાર તે તમે નથી પણ કોણ છે? અને એનો જવાબ હતો પવિત્ર આત્મા। એટલે કે બોલનાર તમે નથી,
એટલે પ્રભુ કે જ્યારે તમને લોકો પકડી લે, તમને લોકોને જેલમાં લઈ જાય, જજની સામે ઊભા કરી દે, હાકીમોની સામે ઊભા કરી દે, તો તમે ગભરાઈ ના જાઓ, ચિંતા ના કરો, શું બોલીશું, કેવી રીતે જવાબ આપીશું. અત્યારે થાય છે ને સતાવણી, લોકો ગભરાઈ જાય છે. લોકોને કહે તમે ધર્માંતર કરો, તમે આમ કરો, તમે તેમ કરો છો, લોકો ગભરાય છે. ગભરાવાનું નથી. પ્રભુ કહે છે એ સમય તમારે શું બોલવું ને એ તમને એ જ સમય આપવામાં આવશે. એટલે પવિત્ર આત્મા આપણા દ્વારા બોલશે. ચિંતા નહીં કરવાની, કેવો જવાબ આપવો ને એ પ્રભુને ખબર છે. ને પવિત્ર આત્મા એકદમ આપણો કબજો લઈ લેશે ને બોલશે. પ્રભુ સુનના લોકોએ કીધું કૈસરને કર આપવો જોઈએ કે ના આપવો જોઈએ, તો પ્રભુએ કયો જવાબ આપ્યો? લાવ મને એક સિક્કો દેખાડો છે. અને સિક્કા પર ફોટો દોરેલો તો કૈસરનો. બોલે આ ફોટો કોનો છે? તો કૈસરનો. પાછળ સહી કરી હતી કે આ સહી કોની છે? તો કે કૈસરની. તો કૈસરનું કૈસરને આપો ને, કે દેવનું દેવને આપો. કયો જવાબ આવે? બધાને મોડા બંધ ના થઈ ગયા. લોકોએ પૂછ્યું એ ઈસુ તું કયા અધિકારથી કામ કરે છે? તો કે ઉભા જવાબ આપો. પહેલાં મને એવું કહું કે યોહાન બાપ્તિસ્મા કરનાર જે બાપ્તિસ્મા આપતા હતા એ કઈથી હતું? આકાશથી હતું કે પોતાથી હતું, પૃથ્વીથી હતું, માણસોથી હતું? આપણે આખો ગભરાઈ ગયા. જો આપણે એવું કહે આકાશથી તો કહેશે તમે વિશ્વાસ કેમ ના કર્યો, કેમ ના માન્યું એનું? અને આપણે કહીશું માણસોથી તો બીજા બધા તો એને પ્રબોધક માણે છે, આપણને મારશે. જો પ્રભુ શું જવાબ? એટલે પવિત્ર આત્મા છે ને આપણને ઓન ધ સ્પોટ જવાબ આપી દેશે. તમારે વિચારવાનું નહીં કે મારે ક્યારે કઈ જગ્યાએ શું બોલવું છે. એ પવિત્ર આત્મા આપણા દ્વારા બોલશે, પણ એના માટે પવિત્ર આત્માથી ભરાવવું તો જોઈએ ને. અને પવિત્ર આત્માથી ભરાવવું હોય ને તો આ વિડીયોને તમે જોજો. પછીનો પ્રશ્ન હતો શું જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં? અને એનો જવાબ છે આકાશ તથા પૃથ્વી. એટલે આકાશ જતું રહે અને પૃથ્વી જતું રહે. આ તો અસંભવ નહીં લાગતું? આટલું મોટું આકાશ જતું રહે, આટલી મોટી પૃથ્વી અચાનક ગાયબ થઈ જાય? પ્રભુ કે એવું થઈ શકે પણ મારી વાતો ગાયબ ના થાય. એનો મતલબ તમે આકાશ અને પૃથ્વી પર જેટલો ભરોસો કરી શકો છો ને એના કરતાં વધારે ભરોસો મારી વાતો પર કરો. હું જે કહું છું એ થશે જ. અને માટે હું તમને પણ કહું છું બાઇબલની વાતો પર વિશ્વાસ કરો, બાઇબલની વાતોને માનો, એ પ્રમાણે કરો. એક આકાશ ખરેખર જતું રહેવાનું છે, આ પૃથ્વી ખરેખર જતી રહેવાની છે, પણ ઈશ્વર તો એમના વચનથી જ ન્યાય કરનાર છે. માટે પોતા વિશે સાવધાન રહો, એક એક વાત એમની માનો. પછીનો સવાલ હતો જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસે શું? અને એ માણસને હાય હાય એવો જવાબ છે. પ્રભુ એવું કહેવા માગે છે કે જો ભાઈ માણસ મરવાનો તો નક્કી જ છે. કોઈ બી માણસ મરવાનો જ ને, પણ એનો મતલબ એવું કે તમે જેને એનું મર્ડર કરી નાખો અને તમને પકડી લઈ જાય પોલીસો, તમે એવું કહો એટલે મરવાનો જ હતો ને આજ નહીં તો કાલે, 50 વર્ષે 70 વર્ષે મરવાનો જ હતો ને, મેં મારી નાખ્યો, એમાં કહું પાપ? એવું નથી ભાઈ. આવો તમે જવાબ ના આપી શકો. એટલે પ્રભુ શું તો મરવાનું જ હતું ને, એ પરસ્વાધીન કરવાના જ હતા ને, પણ જેણે કર્યો એ માણસ શ્રાપિત ના થયો. યહૂદાનું મોત કેવું ભયંકર થયું. એટલે પ્રભુ કહેવા માગે છે એવા માણસને તો અફસોસ, હાય હાય. એટલે જો જે થવાનું છે ને થવાનું છે, પણ એવું ભૂંડું કામ તમારાથી શું કામ થાય? જો તમે કરી રહ્યા છો તો ખોટું કરી રહ્યા છો. એવા લોકોને અફસોસ, કારણ કે એ બી નર્કમાં જવાનો. અને માટે પોતાને છે સાવધાન રહો, સારા જ કામ કરો. પછીનો સવાલ હતો ન્યાય સભાનો એક માનવંતો સભાસદ કોણ? હવે જે ન્યાય સભા હતી એટલે કે જે સભા બેસતી હતી એની અંદર એક માણસ હતો, એનું નામ હતું યુસફ, જે અરીમથાઈનો હતો. એ ન્યાય સભાનો વ્યક્તિ હતો, પણ ઈશ્વરનો ગુપ્ત શિષ્ય પણ હતો. તમારી પદવી ગમે એટલી મોટી હોય ને પણ પ્રભુના તો શિષ્ય જ બનવાનું, એમનું કહેલું કરવાનું. તમે બધી જગ્યાએ મોટા, ઈશ્વરની આગળ નહીં. અને માટે તમે બીજા બધાને ભલે ઓર્ડર કરો, પણ જ્યારે ઈશ્વર પાસે આવો ને તો ઈશ્વરનો ઓર્ડર માનો. આટલું તમારે કરવાનું. અને છેલ્લો આજનો જે 10મો પ્રશ્ન હતો 15 તારીખનો, જે વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે શું પામશે? અને એનો જવાબ છે એ તારણ પામશે, એટલે કે સ્વર્ગમાં જશે. કોણ? વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે. આજે તો છે ને લોકો નાનપણમાં બાપ્તિસ્મા થાય, વિશ્વાસ તો ક્યારે કરે? પણ પહેલો વિશ્વાસ છે ને પછી બાપ્તિસ્મા છે. એટલે વિશ્વાસ કરો ને તો જ બાપ્તિસ્મા રહેવાનું. એવું નથી કે ગમે ત્યારે તમારો બાપ્તિસ્મા થઈ જાય અને પછી ગમે ત્યારે તમે વિશ્વાસ કરવા માંડો એટલે પેલું બાપ્તિસ્મા ચાલી જાય. એ બાપ્તિસ્મા જ નથી. પહેલાં વિશ્વાસ કરવાનો છે, ત્યાર પછી જ બાપ્તિસ્મા લેવાનું છે. અને જો તમે નાનપણમાં લીધું હોય તો એ બાપ્તિસ્મા તમારું ખોટું છે. તમે તમારી સમજ બુદ્ધિમાં વિશ્વાસ કરીને બાપ્તિસ્મા લેવાનું છે. એ જ તમારો બાપ્તિસ્મા સાચું. અને સાચા બાપ્તિસ્મા વિશે જાણવું હોય તો આ વિડીયોને તમે આખો જોજો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.